હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો. સ્વાગત છે મારા નવા એક વ્લોગ્સમાં. મજામાં ન હોય તો મજામાં આવી જશો, કેમ કે આપણે આવી ગયા છે મસ્ત મજાનો એક વ્લોગ લઈને. આપણે આ 4 વાગ્યાનો વ્લોગ શરૂઆત કરી દીધી. આજ આપણે બનાવવાની છે મેગીની રેસીપી. બન્યા રહેજો આપણા વ્લોગ્સમાં. હું અત્યારે રસોડામાં છે, તમને બતાવું. ધાણા, મરચા, ડુંગળી, મેથી. આમાં નમક ન હોય આ ડુંગળી આમાં જ હોય. હા, તો કેવી બનાવવાની? વઘારી ને પેલા બાફીને પછી આમાં બધું મસાલા નાખવાનું. તો હા, ત્રણ ઝીણી ઝીણી છે ડુંગળી. ફાઇનલી તો આપણે હવે બધું મોળાઈ ગયું છે. આપણે ટમેટા અને ધાણા અને ડુંગળી અને મરચાં અને પાછો ઓનો રોટલો ચડવી લે, પછી બનાવીએ મેગી. ખાવાનું હે? હાલ રોટલો ચડવે એટલે મેગી બનાવીએ. બસ ખાલી થોડીક જ વાર છે. હેલો ગાઈસ. આપણે હવે ધાણા ટમેટા ડુંગળી બધું મોળી નાખ્યું છે. મરચાંને આપણે હવે દેશી સ્ટાઇલમાં મેગીની રેસીપી શરૂ કરીએ. હવે ઓય માં સુલે બેહે ને તાપ ઓલા જ ગયો અટાણ લગી તાપ એવો સારો થતો. હા, હા, એટલે ધાણા ટમેટા ને બધું નાખી દીધું તેલમાં. સમસી તો નથી અમાર ઘરમાં. તો હલાવી હા, મેગી લઈ
જો વિતાવ્યા કરું ને મેગી ખાવા મેગી. પછી એમ હલાવે આમ બધું ધાણા મસાલો અડધો. હળદર તો આમાં જોઈએ છે જ બધાને ખબર છે પાણી નાખી દીધું તો હાલો મેગી નાખી દઈએ. બે એમને ભાંગતી નહીં, નાખી દે આખી. હા કોણ તો પછી ખોડે આમ તો કરું નહીં, નાખી દે આખી. આમ એ આખી જ આખી એ થઈ જાય એ આખી ને કઈ કટકા કટકા થઈ. હાલો તો મેગી ખાવા હાલો મેગી બનવા આવી ગઈ છે ભાઈ. કેમ થઈ? હાલો તો મેગી ખાવા હાલો મેગી બનવા આવી ગઈ છે ભાઈ. કેમ થઈ? મસ્ત મજાની મેગી થઈ ગઈ છે હવે આપણે ટાટી પડી ગઈ ખાઈ લઈએ. મસ્ત ગ્રેવી ને મેગી ટાટી પડી ગઈ પછી આપણે ખાઈ લઈએ. ભાઈને લગીશ મેગી થઈ ગઈ ટાટી પડી ગઈ આવતી નથી. હાલો મેગી ખાઓ ઠંડી પડી જાય પછી ખાવાનું શરૂઆત કરી દો. ખાઈ બટેનો મેગી ખાવા તો કે પેલા કહી દીધું હાલો બધા મેગી ચાલો બધા મેગી ખાઓ. મોકલું છે એટલું ખાવાનું મેગી. બસ મેગી ખાઈ માં એક નંબર.
ઇન્જેરી ખાઈ તો શાક કરી